મકર સંક્રાંતિનો પર્વ અને મકર સંક્રાંતિએ ઊંધિયું જલેબી ખાવાની જે છે તે પરંપરા છે. મકર સંક્રાંતિએ ઊંધિયું અને જલેબીનો કોમ્બો જે છે તે ચાલતો હોય છે અને અમદાવાદમાં પણ વહેલી સવારથી જ લોકો ઊંધિયું લેવા માટે જે છે આવી રહ્યા છે. હાલમાં અમે ઉપસ્થિત છે અમદાવાદના જાણીતા લક્ષ્મી ગાંઠિયા રથમાં. ત્યાં પણ વહેલી સવારથી જ લોકો જે છે તે ઊંધિયું અને જલેબી જે છે તે લઈ રહ્યા છે. ખાસ કરીને ઊંધિયું જે છે તે લીલવાની આઈટમ છે ને ખાસ કરીને લીલા શાકભાજીનો ઉપયોગ થતો છે. આપણી સાથે અલ્પેશભાઈ છે, તેમની સાથે વાત કરશું. અલ્પેશભાઈ, આજનો દિવસ કેમ ખાસ છે અને શું આજે રહેવાનું છે? આજે કઈ વાનગી સૌથી વધારે ચાલતી હોય? આજના દિવસે ઉત્તરાયણના દિવસે ઊંધિયું જલેબી અને લીલવાની કચોરી ખાવાનો પર્વ છે. અને ઊંધિયુંમાં શિયાળાના હિસાબે આ ઊંધિયામાં લગભગ 15 થી 17 જાતની સબ્જી આવે છે, જે પબ્લિક ના ખાતી હોય. બધી જાતની સબ્જી આમાં આવે છે અને ઊંધિયા જલેબીના હિસાબે આજે ઉત્તરાયણનો પર્વ મનાવવામાં આવે છે. શિયાળામાં કેમ ઇમ્પોર્ટન્ટ છે ઊંધિયું? શિયાળામાં જેવી કે લગભગ આમાં પબ્લિક જે સુરણ છે, રતાળું છે, આ બધું ના ખાતી હોય, પણ આ બધું ઊંધિયામાં તમારે બધી વસ્તુનો સમાવેશ થઈ જાય છે. શું ભાવ છે આ વખતે? આ વખતે ઊંધિયા જલેબીનો જનરલ ભાવ છે 500 થી 550 રૂપિયા ઊંધિયાનો ભાવ છે અને જલેબીનો 800 થી 900 રૂપિયા બજારમાં ભાવ ચાલે છે. કેવો માહોલ જોઈ રહ્યો સવારથી? સવારથી માહોલ તો સારો છે અને પવન પણ સારો છે, એટલે અત્યારે સવારથી ગ્રાહકની લાઈનો તો ચાલુ થઈ ગઈ છે અને વાતાવરણ પણ સારું છે, એટલે લાગે છે કે ગ્રાહકી સારી જણાઈ આવે છે. તો વહેલી સવારથી ગ્રાહકો જે છે તે આવી રહ્યા છે અને ઊંધિયું જલેબીની જે છે તે જયાફત જે છે માણસે. હજુ તો દિવસ શરૂ થયો છે. જેમ જેમ દિવસ પસાર થતો તેમ તેમ મોટી સંખ્યામાં જે છે તે લોકો અહીંયા આવશે અને ધાબા ઉપર જે છે તે ઊંધિયું જલેબીની પાર્ટીઓ જે છે તે થવાની છે અને ડીજેના તાલ ઉપર આ અમદાવાદની જનતા જે છે તે જયાફતો માણસે સાથે સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણનું સેલિબ્રેશન પણ કરશે અને ખાસ કરીને તમામ વિક્રેતાઓ ત્યાં જ પ્રકારની ભીડ જે છે તે વહેલી સવારથી જોવા મળી રહી છે. કેમેરામેન હું પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.